નમસ્કાર દર્શક, પોડકાસ્ટ વિથ સેલોથોમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણા સાથે એક એવા વ્યક્તિ જોડાઈ ગયા છે કે જે 3562 જેવી સુધી અવિરતપણે એમનું પેઇન્ટિંગ કરે છે અને હજી પણ ચાલુ રહેવાનું છે. અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આ કલા એમને સમર્પિત કરી છે. તેમને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અને રસિકલાલ પરીખ જેવા અનેક એવોર્ડ મળ્યા છે અને તેમને સન્માનિત કરવામાં આવે. તેમને આ કલા બાળપણથી તેમનો એક રસ બની ગયો અને આ કલા આગળ જતાં તેમનું પ્રોફેશન થઈ ગયું. આજે આપણી સાથે બિપિનભાઈ પટેલ જોડાઈ ગયા છે. બિપિનભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પોડકાસ્ટ વિથ સેલોથમાં. આજે આપણે ઘણી બધી આપણા સાથે વાત કરવા છે. આપનું પહેલાં તો આપનું પરિચય આપશો. નમસ્કાર, મારું નામ છે બિપિન ચંદ્ર રમેશભાઈ પટેલ. મૂળ ગામ મારું છાયણ છે. બિપિનભાઈ, તમે આ કલામાં કેટલા વર્ષો સુધી અવિરતપણે ચાલુ રાખી છે? નાનપણથી જ આમ તો મને ચિત્રકલામાં શોખ હતો, પણ નાનપણની અંદર કેવું હતું કે સ્કૂલની અંદર જ્યારે પણ કોઈ કોમ્પિટિશન થતી ત્યારે મને એક તો શરમ બહુ આવતી. ચિત્ર બનાવતો ખરો, પણ કોઈ સ્પર્ધાની અંદર લખાવવું હોય નામ મારું તો હું નહોતો લખાવતો. એ મારા મિત્ર હોય જે એ જ મેડમને કહી દેતા કે જે સાહેબ હોય એમને કહી દેતા કે બિપિનનું નામ લખી દો એમ. એટલે શરૂઆત લગભગ 4થા ધોરણની મને યાદ છે હજુ પણ. અને આપનું ગામ છાયણ? હા, મારું મૂળ ગામ છાયણ છે. આ છાયણ ગામથી શરૂઆત તમે લગભગ 14 વર્ષની ઉંમર? હા, એટલે ઉંમરથી તમે સ્ટાર્ટ કરી હતી. રસ પહેલાથી હતો કે કંઈક કેવી રીતે આમાં તમને રસ આવ્યો છે આર્ટિસ્ટ તરીકે? રસ એટલે કેવું થતું કે મને બીજું એ પણ યાદ છે કે 9મા ધોરણની અંદર જ્યારે હું મારા પપ્પાનું મતલબ કે શિક્ષકમાં હતા, એટલે પહેલાં અમે ગઢડા રહેતા હતા. અને ત્યાં એક વખત એવું થયું હતું કે એક સ્પર્ધા હતી, તો ત્યારે મેં ભાગ લીધેલો. તો એ વખતે જ્યારે એક સ્કૂલની અંદર, હાઈસ્કૂલની અંદર હું ત્યાં પાર્ટિસિપેટ થયો હતો અને ત્યાં ગયો હતો, તો મને ડ્રોઈંગ બીજા કોઈ સિનિયર કોઈ ત્યાં આવ્યા હશે ને એમણે મારું ચિત્ર જોઈને મને ત્યારે થોડું ઘણું ટિપ્સ આપેલી એમ. અને ત્યારનું હજુ મને મગજમાં ફિટ થઈ ગયેલું કે નારિયેળીનું ઝાડ બનાવવું તો એના પત્તા કેવી રીતના બનાવવાના. એ કોણ હતું ને કોણ નહીં હવે તો મને યાદ નથી, પણ એ વહેલું એમણે શીખવાડેલું. એ પછી મારા પપ્પાનું ટ્રાન્સફર થયું ને અહીંયા અમે ફતેપુરા, દાહોદ જિલ્લામાં આવી ગયા. એટલે ફતેપુરા ત્યાં પ્રાથમિક શાળામાં જ્યારે ભણતો તો ઘરે એ દિવાલો, અમે જ્યાં ભાડાના મકાનમાં રહેતા તો કલર ચોક લઈ આવતો હું. અને કલર ચોકથી વેલકમનું ને થોડા ફૂલો પાડવાના ને આ તે બધું. એટલે અવારનવાર જે લોકો અડોસ પડોશના હોય કે જે ફેમિલીના બધા ઓળખતા હોય એ ઘરે આવે ને એટલે એ મારા પપ્પાને એવું કે તમારો છોકરો છે ને આમાં જ જવાનો છે. એટલે એ થોડું મગજની અંદર ક્લિક થઈ ગયું કે ના, મને આમાં ગમે છે. એ રીતના ધીરે ધીરે પોતાની જાત સાથે થોડી ખબર પડવા માંડી કે ના, મને આમાં રસ છે ને આ હું કરું છું. પછી એ પ્રથા ત્યારથી ચાલુ કરી અને 8મા 9મા ધોરણમાં પછી એવું નિયમ થોડો બનાવ્યો કે શનિવારે 11 વાગે સ્કૂલ છૂટે એટલે મોટું ચાર્ટ લઈ આવવાનું. ત્યારે 5 રૂપિયાનું મળતું હતું. હવે એ ચાર્ટ લઈ આવવાનો એટલે રવિવારનો દિવસ એટલે મારા ચિત્રનો દિવસ. અને એવી રીતના મેં પછી શરૂઆત ધીરે ધીરે કરી. અને જે ત્યારે તો માતાજીના ફોટા અને ભગવાનના ફોટા ને બધું બનાવતો હતો. અને ત્યારની મેં એક ડાયરી પણ બનાવેલી કે કયું પેઇન્ટિંગ કેટલા કલાકમાં એ બનેલું છે. એવી રીતના નિયમો તો ત્યારથી જ એ ઓટોમેટિક સેટ થઈ ગયેલા એમ કે ચિત્રની સાથે એક ચિત્ર બનાવીએ તો કેટલો સમય લાગે. તમારો આમાં પરિવારનો સપોર્ટ કેટલો થાય? પરિવારનો સપોર્ટ તો ફૂલ છે, પણ એ વખતે કેવું હતું કે અમે જેટલા બી સારા મિત્ર જે ભણવામાં હતા ત્યારે મને ભણવામાં બહુ ઓછો રસ હતો, ચિત્રમાં વધારે હતો. એટલે જેમ મેં વાત કરી એમ કે કોઈક સામાજિક માણસો પણ આવતા અને અડોસ પડોશના જે પણ આવતા એ એક જ વસ્તુ કહેતા કે ભાઈ તમારા છોકરાને તો આમાં રસ છે એટલે તમે આને આમાં જ મૂકજો. પણ મને ડર એ હતો કે ક્યાંક 10મા ધોરણમાં હું જો નાપાસ થયો તો આમાં નહીં જવા મળશે. પણ સમય સંજોગે એ વખતે પાસ થયો ને આ ફિલ્ડની અંદર તમને સપોર્ટ પહેલાથી પહેલાથી જ હતો.
તમે 3562 દિવસ સુધી રોજ પેઇન્ટિંગ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? કેમ કે હું એવું માનું છું કે આપણને કોઈક એવું કામ આવે કે એઝ અ હું પોડકાસ્ટર કે મને એમ કે તમે રોજ કરવાનું પોડકાસ્ટ, અમારા માટે અઘરું લાગે, પણ આ કલા કેવી રીતે તમે રોજ વિકસાવવાનું, તમારું વિઝ્યુઅલ કેવી રીતે તમને આવે કે મારે આ દોરવું છે, આ દોરવું છે, કેવી રીતે તમને એક વિચાર આવ્યો? વિચાર એવી રીતના આવેલો કે જ્યારે હું આ 10મા પછી કોલેજ કરવા ગયો તો એ સમયની હું એક ઘટનાની વાત કરું કે જ્યારે 9મા ધોરણમાં હું હતો ત્યારે એક કોમ્પિટિશન ત્યાં યોજાઈ હતી. તો એ સમયે સ્ટેજ ઉપર ઇનામ લેવા જવાનું હતું ત્યારે પણ મને બીક લાગે એમ. તો એ ટાઈમે વલ્લભ વિદ્યાનગરથી ટ્રેનિંગ આપવા માટે ત્યાં અમારી સ્કૂલમાં આવેલા. તો વાત પહેલાં તો મૂળ ત્યાંથી શરૂઆત થયેલી કે એમણે મને એવું કહ્યું હતું કે ફાઇન આર્ટ આવી કલામાં તમે જઈ શકો એમ. તો મને ત્યાં સુધી તો ખબર જ નથી કે ફાઇન આર્ટ જેવી કોઈ કોલેજ હોય છે એમ. તો શરૂઆત ત્યાંથી થઈ. 10મા પાસ થયો, પછી કોલેજમાં એડમિશન માટેનું જ્યારે આવ્યું ત્યારે એડમિશન લીધું, અને એ કોલેજ દરમિયાન હું 4થા વર્ષમાં હોઈશ ત્યારે સુરતથી અમારી એક આખી બહુ મોટી ટીમ છે. તો કલા પ્રતિષ્ઠાન કરીને જે સંસ્થા છે, તો એમનું શરૂઆતના વર્કશોપના કેમ્પ હતા. તો એ ટાઈમે કેમ્પમાં જવાનું, એ વખતે હું કોલેજમાં એટલે વિદ્યાર્થી તરીકે હું પણ ગયો, અને અમારા કોલેજની અંદર અમે 5 વિદ્યાર્થીઓને એ લોકોએ સિલેક્ટ કર્યા કે ભાઈ આટલા લોકોને એ કેમ્પમાં જવાનું એમ. ત્યારે મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો એ કેમ્પની અંદર. તો એ સાપુતારામાં હતો, પણ એ કેમ્પ દર વર્ષે એક વખત યોજાય. હવે એ કેમ્પમાં થાય એવું કે મુંબઈથી ને અલગ અલગ સ્ટેટથી બહુ સારા એવા ચિત્રકારો પણ આવે. ત્યાં નિયમ એવો હોય કે તમે જે કામ કરો છો એ રોજ કામ કરવાનું, લાઈવ પેઇન્ટિંગ બનાવવાના, અને એનું સાંજે આખું ડિસ્પ્લે થાય. એટલે જેના પેઇન્ટિંગ સારા હોય એ પેઇન્ટિંગને જે શ્રેષ્ઠ ચિત્રકારો આવ્યા હોય એ લોકો નિરીક્ષણ કરતા હોય ને એ જોવે એમ. એટલે જેનું સારું પેઇન્ટિંગ હોય એને પૂછે કે ભાઈ આ કોને બનાવ્યું, એ વ્યક્તિને બોલાવો અથવા તો એ સ્ટુડન્ટને બોલાવો. તો મારું પેઇન્ટિંગ જોઈને કોઈ દિવસ એવો વારો જ ના આવ્યો. એ દુઃખ મને બહુ થાય. આમ પાછળ ઊભો રહેલા જોવું કે મારા પેઇન્ટિંગને પણ કોઈક જોવે અને કોઈક પૂછે એમ કે આ કોણે બનાવ્યું. એવું વર્ષો સુધી ચાલ્યું. હવે એ દુઃખ મને સહન ના થયું. આમાં કેવું હોય છે કે ઘણી વખત આપણાથી કોઈક આગળ હોય તો આપણને એમ થાય કે પેલો કેમ આગળ જતો રહ્યો, પણ એવું નહીં. જીવનને બદલવાના જુદા પાસા હોય. આપણે કેવી રીતના વિચારીએ છીએ, કેવી રીતના જોઈએ છે, એના ઉપર પણ ડિપેન્ડ કરે. તો મને ત્યારે એમ થયું કે મારા પેઇન્ટિંગને જોઈને કેમ કોઈ કશું કહેતું નથી એમ. તો મેં એ લગભગ ખાસા વર્ષો નીકળી ગયા. તો ત્યારે હું અમદાવાદ હતો, જોબ કરતો. તો એ ટાઈમે મને એમ થયું કે હું 1 મહિનો હવે રોજ એક વોટર કલર બનાવીશ. મેં નિર્ણય એવી રીતના જ કરેલો કે 1 મહિનો તો હું બનાવી જોઉં, તો આવતા વર્ષે જ્યારે જવાનું થશે તો મને ત્યાં કોઈક તો મારા પેઇન્ટિંગને જોઈને કહેશે કે ભાઈ આ કોણે બનાવ્યો. તો 17 મે 2016થી એ મેં એક પેઇન્ટિંગ સ્ટાર્ટ કરેલું 1 મહિનો બનાવવા માટે. અને એ પેઇન્ટિંગને જોઈ ઘણા બધા એમ મને કમેન્ટ્સ આવતી, ઓહો તમે આટલા બધા દિવસથી બનાવો છો. એમ ધીરે ધીરે શરૂઆત થઈ. પછી 30 દિવસ થયા, 60 દિવસ થયા, 100 દિવસ થયા, એટલે મને આનંદ થયો એમ. તો એવી રીતના મારો ટર્નિંગ પોઈન્ટ આ બનાવવાનું સ્ટાર્ટ થયું હતું. તમે હમણાં વાત કરી કે તમે 17 મે 2016થી ચાલુ કરી. હા, એટલે 10 વર્ષથી. હા 10 વર્ષ થયા. આમાં કન્ટિન્યુઅસ રોજ કરો. 1000 દિવસ, 1500 દિવસ, 2300 દિવસ, અને હવે 3562 દિવસ. દરેક માઇલસ્ટોનમાં તમને એવું કંઈ આમ અંદરથી એવું થયું કે મારામાં આ બદલાવ આવ્યો છે? હા, એમાં પહેલો બદલાવ જ લગભગ 600 કે એટલા પેઇન્ટિંગ થયા હતા જે રોજ એક બનાવતા. અને એ વાત પછી છે ને અલગ અલગ રાજ્ય સુધી પહોંચી ગઈ એમ કે ગુજરાતની અંદર આ એક ચિત્રકાર છે જે રોજ પેઇન્ટિંગ બનાવે છે. પછી જ્યારે કોમ્પિટિશનમાં જવાનું થયું ત્યારે એની વિશેષ નોંધ લેવાઈ, સન્માન થવા માંડ્યા કે
બિપિન છે જે રોજ એક ચિત્ર બનાવે છે, તો એ કલા પ્રતિષ્ઠાન માટે પણ એક ગૌરવની વાત થઈ ગઈ કે આપણા અંદરથી એક આવો વિદ્યાર્થી કે જે આટલા સુધી રોજ સતત કરે છે અને કામ પણ સારું થવા માંડ્યું એમ. અને એમાં પછી મને ઘણા લોકો એવું કહેતા કે તમારે હવે જોબ કરવાની જરૂર નથી. એટલે એક ફરીથી પાછું એમ થયું કે આ જોબ કરવું કે ના કરવું એમ. અને ત્યાંથી પછી જોબ મેં છોડી દીધી અને પહેલી શરૂઆત મારી મુંબઈથી થઈ. એ આઈ થિંક 2017 કે 18 હશે કે જ્યારે જહાંગીર આર્ટ ગેલેરી, જે આપણા ઇન્ડિયાની ટોપ ગેલેરીમાંની એક ગેલેરી કહેવાય, તો ત્યાં ગ્રુપ શો થયો મારો. અને ત્યાંથી પછી ધીરે ધીરે ત્યાં પણ લોકોને જાણ થઈ. પછી બાંદ્રાની અંદર, બોરીવલ્લીમાં, અલગ અલગ જગ્યાએ મારા વર્કશોપ થયા અને નવા નવા લોકો સાથે મળવાનું થયું. ત્યાં તો બધા હાઈફાઈ લોકો હોય, એટલે પહેલો બાંદ્રાની અંદર આ થયેલું ત્યારે ડર પણ એ લાગે કે કેવા ક્વેશ્ચન પૂછશે કોક આપણને. આપણે પહેલી વખતે આવા બહુ મોટી સિટીમાં પગ મૂકીએ છીએ, તો ક્યાંક એવું તો ના બને કે આપણી કલાને એ લોકો અવગણના કરે અથવા તો બીજી રીતના કંઈ પણ રીતે એમ સપોર્ટ કરશે કે નહીં કરશે. એ ઘણા બધા ક્વેશ્ચનો થતા. પણ એક ડર, આગળ જવું, એ બધું જ ઘણું બધું શીખવા મળ્યું એમ. અને મજા આવી ગઈ સફરથી. તમે કીધું કે હું મુંબઈ ગયો ને આટલા બધા વિસ્તારોમાં તમારું વર્કશોપ થયું, હા. તો કોઈ દિવસ એવું વિચાર આવે કે આટલું હું આ નાના ગામમાંથી છું, તો તમારા જીવનમાં કોઈ એવો પડકાર એવા હશે કે તમને આખું એ દિશા બદલી દીધી હોય? ટર્નિંગ પોઈન્ટની વાત કરું તો મેં છે ને પહેલેથી નિર્ણય જ એવો રાખેલો કે કોઈને પૂછવાનું જ નહીં. ચિત્રકારો બહુ બધા હોય. હવે દરેક ચિત્રકારના માઇન્ડમાં શું ચાલતું હોય એ મને ખબર ના હોય. એટલે મેં પહેલેથી જ ડિસાઈડ એવું કરેલું કે રોજ એક બનાવવાનું ખરું, પણ કોઈને પૂછવાનું નહીં. જો હું પૂછવા જઈશ તો ક્યાંક કોઈક સલાહ બી ઊંધી આપી દેશે તો કદાચ એ મારા માટે અલગ વે જતો રહેશે, અથવા તો કોઈ સપોર્ટ બી ના કરે. એ મને ડર પહેલેથી રહે એમ. એટલે મોટે ભાગે એ પૂછવાનું જ મેં બંધ કરી દીધેલું. કોઈને પૂછ્યો જ નથી મેં એમ. હા, એવું ઘણી વખત થાય કે બહુ મોટા મોટા ચિત્રકારોના જ્યાં કલાઓ થતી હોય, વર્કશોપ થતા હોય, તો ત્યાં મારું નામ નિશ્ચિતપણે ત્યાં લેવાય કે ગુજરાતની અંદર એક એવો છે કે જે રોજ ઉઠીને એને પેઇન્ટિંગ આ જ કરવાનું, બીજું કંઈ જ કરતો નથી એમ. એટલે બીજી રીતના ટોન્ટમાં પણ કહે છે એમ. પણ મને છે ને મિત્ર મળ્યા ને એની સાથે હું તો ભગવાનને એમ કહું છું કે આપણને આગળ જવા માટે દુશ્મન કો અથવા તો વિરોધ લોકો એ વધારે હોય ને તો મજા આવે. સાચી વાત છે. એ આપણા માટે એક મોટિવેશન હા, એ છે તો આપણે એટલે એ તો જોઈએ જ. ક્યારે એટલે તમે આટલા દિવસથી તમે પેઇન્ટિંગ કરો છો અને તમે આગળ બી કરવાના જ છો, ત્યારે તમને આમ એવું થયું છે કે હું હાર માની લઉં કે ચલો આજે નથી કરવું? એવું કોઈ દિવસ તો થયું હોય? કેમ કે હું એવું માનું છું કે કોઈ બી નોર્મલ પર્સન હોય, આટલા દિવસ સુધી રોજ કામ કરવાનું, એક ને એક વર્ક કરવાનું, તો અંદરથી તો એકવાર તો એવો વિચાર આવે કે ના યાર મારે હવે નથી કરવું, યા તો આજે રહેવા દઈએ, કાલે કરી. એવું તમને કંઈ થયું છે? થાય, ઘણી વખત થાય એવું. પણ એ પાછું છે ને એ ટાઈમે ભગવાનનો સપોર્ટ બી એવો થઈ જાય ને કે પાછું એમ થાય કે ના 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 બરાબર છે. એ એવી રીતના કે માનો કે કોઈ વખત એવો વિચાર આવ્યો કે યાર આ બધું કરીએ છીએ, કશું આમાં મળશે કે નહીં મળશે, અને એટલામાં જ પાછું એવી ઘટના બની જતી હોય કે આ તો પેઇન્ટિંગ મારા વેચાઈ જાય. એટલે પાછું એમ થાય અરે યાર આ તો સારું છે એમ. એટલે એમાં ભગવાનનો સપોર્ટ ફૂલ. કારણ કે એવું કહેવાય છે કે કળા છે ને એ બધાને મળતી નથી, એટલે સાચવવાનું એને છે ને જોવાનું પણ એને જ છે. એટલે પછી એ પરથી મને એમ થયું કે ના, હવે ભગવાન આમાં ભેળો જ છે. એટલે હવે એ હું જે કરું છું એમાં એનો સહારો મને મળે જ છે. કન્સિસ્ટન્સી જાળવાનું તમારું કોઈ ગુપ્ત મંત્ર ખરો? રેગ્યુલરિટી કે રોજ કરવું? રોજ કરવાનું એક જ કે ભગવાનની જે વાત છે એમાં કે પહેલેથી જ મારી ને ભગવાનની જ યાત્રાની અંદર મને એમ થાય
કે ભગવાન એક તો કલા કોઈને આપતો નથી, એટલે મેં મારી જાતને પણ એવી રીતના રાખેલી છે કે જે ભગવાને કલા આપી છે ને, જ્યાં સુધી જીવાય ને ત્યાં સુધી એને સાચવવાની છે. કારણ કે નસીબદારને મળે છે તો એને સાચવવાની જવાબદારી મારી છે. કારણ કે કાલે ઉઠીને કદાચ અહીંથી આ જ્યારે ક્યારે જીવ જતો રહે ખબર નહીં. પણ મને ઘણી વખત એક ક્વેશ્ચન થાય કે જ્યારે પણ કદાચ અહીંથી જવાનું થાય અને હું મારી આ કલાને છોડી દઉં અને ભગવાન મને એ પ્રશ્ન પૂછશે, એ મને બહુ બીક લાગે. એ પ્રશ્ન એવો પૂછે કે મેં તને કલા આપેલી તે એને સાચવી કે નહીં એમ. એ પ્રશ્નથી જ હું આ કલાને રોજ કર્યા કરું છું. તમારા જવાબ પરથી લાગે તમને ભક્તિમય આધ્યાત્મિક માર્ગમાં વધારે ઇન્ટરેસ્ટ લાગે. તો તમારું માનસિક અને આધ્યાત્મિકમાં કોઈ ફરક પડ્યો છે? શ્યોર, આમાં પડે જ. કારણ કે કલા છે ને એ એક સાધના છે. જ્યારે તમે કોઈ પણ કલાકાર હોય, જ્યારે એ એનો અભ્યાસ કરતો હોય છે ને, ત્યારે જેટલા ટાઈમ એ એના અભ્યાસની અંદર રચ્યો પચ્યો હોય છે ને, ત્યારે એ પોતાનું ભાન ભૂલી જતો હોય છે. ક્યારે ખાવાનું પણ યાદ ના હોય, પાણી પીવાનું પણ ભૂલી જાય. કારણ કે એની આખી બધી ઇન્દ્રિયો છે ને એક જ વસ્તુમાં ફોકસ થઈ જાય. તમારી સાથે આવી કઈ ઘટના થઈ? હા, થાય ઘણી વખત. અને એ ટાઈમે તો એવું લાગે છે કે હવે એ હું નથી ચિતરતો એમ, ચિતરનારો કોઈક જુદો જ છે એમ. એવું લાગે કે ભગવાન જ કરે છે. તમને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરફથી સન્માન મળ્યું અને રસિકલાલ પરીખ. તો તમને આવા કેટલાક એવોર્ડ મળ્યા છે આજ સુધી? એવોર્ડ તો એમ લગભગ 25 ઉપર હશે. પણ એમાંના જે મને શ્રેષ્ઠ એવોર્ડ, જે મને ગમતા એવોર્ડ જે છે, એ યુનેસ્કોના છે, પછી કલા પ્રતિષ્ઠાન તરફથી મને મળેલા છે, અને આ ગુજરાત રાજ્ય લલિત કલા દ્વારા પણ મળેલું છે. કારણ કે એ લોકોનું પછી કેવું હોય કે એવોર્ડ મળે એટલે તમારા માટે એક ગૌરવની વાત થઈ જાય, એક સરકાર તરફથી મળે એટલે. તો એ પણ મને 2024ની અંદર મળેલો છે. અને એવોર્ડની વાત છે તો હું એટલું કહીશ કે હું જે આ રોજ પેન્ટિંગ બનાવું છું ને, તો કોઈ દિવસે હું એ લક્ષ્યથી નથી બનાવતો કે મને એવોર્ડ મળશે એમ. એ એવું છે કે મારો ધ્યેય જે છે ને, એ કલાને એમ કહેવાય ને કે સાધનાનો, બરાબર છે. એટલે આ વિષય એવો છે કે આનો કોઈ અંત નથી. એટલે આને રોજ બનાવવાનું બીજું પણ એક કારણ છે કે એ પણ કે મને હજુ આ કલામાં સંતોષ જ નથી થતો. બીજું કારણ એ એક છે રોજ બનાવવાનું. કારણ કે રોજ બનાવું છું ને એટલે રોજ નવું મન જડે છે અંદરથી. હવે એ તો જે બનાવતો હોય એને ખબર હોય કે અંદરથી એને શું મળે છે એમ. એટલે લક્ષ્ય એ નથી કે મને એવોર્ડ મળવો જ જોઈએ એમ. એ તો ના છૂટકે કોઈક વખત હું ક્યાંક પાર્ટિસિપેટમાં ભાગ લઉં, બાકી મને એ ઈચ્છા જ નથી થતી કે ભાઈ આ આવ્યો છે તો આપણે એવોર્ડ લઈ લઈએ. આ તે એ તો કોઈક વખત જ ક્યાંક રેર કેસમાં મને એવું લાગે કે હા આમાં ભાગ લેવો છે તો લઉં. તમે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આપણે પેન્ટિંગ સમર્પણ કરી, તો એ વિચાર કઈ રીતે તમને આવ્યો હતો? ના, એ પણ એવું છે કે કલા પ્રતિષ્ઠાનના જે દર વર્ષે કેમ્પ થાય છે, તો એની અંદર જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ નવા જ્યારે પહેલાં PM પદમાં જ્યાં દિલ્હી ખાતે ગયા, ત્યારે એમના જ મૂળ વતન વડનગરમાં એ કલા પ્રતિષ્ઠાનનો ત્યાં કેમ્પ થયેલો. તો એ કેમ્પની અંદર એવું ડિક્લેર થયેલું કે જેના પેન્ટિંગ સિલેક્ટ થશે તો એના પેન્ટિંગ આપણે મોદી સાહેબને ત્યાં ભેટ સ્વરૂપે આપવાના છે. તો એવા અમે 25 ચિત્રકારો હતા કે જે લોકોના પેન્ટિંગ સિલેક્ટ થઈને ત્યાં દિલ્હી ખાતે આપવા ગયેલા. તો એ એક ક્ષણ કેવો હતો તમારા માટે? એ તો ગૌરવની વાત છે મારા માટે કે આટલું સન્માન જો પેન્ટિંગને મળતું હોય ને દિલ્હી ખાતે ઓફિસની અંદર શોભા વધારતું હોય તો. આપણે G20 વસુધૈવ કુટુંબ પર એક થીમ પર એક ચિત્રકલા બી કરી છે. હા. તો એ તમારો વિચાર, એ વિઝ્યુઅલ કેવો હતો એ ટાઈમ પર કે હું આવી રીતે જ કરું? કેમ કે
મેં એ તમારી પેઇન્ટિંગ જોઈ છે, એ આખું તમે આખી થીમ તમારી પોતાની જાતે જ એ તમે ડિઝાઇન કર્યું, તો કેવી રીતે તમને એક વિચાર આવ્યો હતો? એમાં કેવું છે કે જે એની અંદર મેં બર્ડ્સ બતાવવાની કોશિશ કરેલી એને હું શું કહેવાય પેલું, હા, એની અંદર જે મેં પક્ષી જે સારસ બતાવ્યું છે કે એ લોકોનું કેવું હોય છે કે એ લોકોનો જ્યારે સમય હોય છે ને ત્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક સાથે જતા હોય છે. એટલે એ સૂત્રના આધારે મેં એનું સિમ્બોલિક યુઝ કર્યું હતું, એમ કે એ પક્ષી જે છે એ બધા એક સાથે. ઓકે. એટલે એનો મૂળ ઉદ્દેશ મારો એ હતો. આ પેઇન્ટિંગ કલા એવી પણ હું માનું છું કે પોતાના સર્વાંગી વિકાસ અને સમાજ માટે બી ખૂબ ગૌરવની એક વાત છે કે તમારા જેવા પેઇન્ટર આર્ટિસ્ટ કે આપણા જે પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તમે છો ને આ જિલ્લાઓનું નામ રોશન કરો. તો સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે આ કલા કેટલી મહત્વની છે? આમ એવું હોય છે કે જીવનમાં જ્યારે તમે સામે પ્રવાહે ચાલવાનું નક્કી કર્યું હોય છે ને ત્યારે એ કોની મરજી મુજબના હલેશા ચાલતા હોય. જેમ કે આપણા આ જિલ્લાઓમાં એવું છે કે જ્યારે કોઈક વિશેષ કલાની અંદર માણસ આગળ જતો હોય છે ત્યારે મોટે ભાગે કેવું હોય છે કે બીજાને કદાચ ના પણ ખબર હોય, પણ જ્યારે જે પણ કલાકાર છે એને ખબર હોય એના ફિલ્ડની, તો એ જ્યારે સફળ નથી થયો ને ત્યાં સુધી એના માટે બહુ સંઘર્ષ છે. કારણ કે એને એટલું બધું સપોર્ટ કોઈ કરવા નથી, કારણ કે એ વિષય નવો છે, બીજાના માટે તો નવો જ છે, એટલે એને કોઈ સમજવાનું નથી. એટલે જ્યાં સુધી એ સંઘર્ષમાં હશે ને ત્યાં સુધી કોઈ એને પૂછવા પણ નહીં આવે. जब तक इंसान सफल नहीं हो जाता तब तक लोग उसे पागल कहते हैं और हर पागल जब सफल हो जाता है तब लोग उसे जीनियस कहते हैं. એટલે આ દરેક માટેનું જ કહેવાય એમ. અને એ જ્યારે ધીરે ધીરે આ રોજ કરવાનું કારણ એ જ હતું કે જે નથી સમજતા કે જે કલાને નથી જાણતા, તો એમના માટે હું શું કરું કે મારે આવો એક પ્રશ્ન મને મારા જ મિત્ર, અમે જ્યારે જોબ કરતા ત્યારે એ બંગાળનો હતો, एने मैंने वो प्रश्न पूछेलो कि विपिन आप रोज बनाते हो तो जो स्टूडेंट है उनके लिए तो आप प्रेरणादायी बनोगे, लेकिन हमारे लिए आप क्या करोगे? जे कलाकार छे एमने तमे शुं प्रेरणा आपी शको? जे तमाराथी नीचे छे एने तो प्रेरणा मळशे पण अमारा माटे शुं? एक क्वेश्चन मने त्यारनो थई गेलो एम के हवे आ क्वेश्चन उपर बी काम करीशुं. એટલે એ પછી રોજ બનાવવાની અંદર એક જુસ્સો એડ થઈ ગયો કે ના હવે એ પણ વાત સાચી હતી એમ કે મારાથી મોટા કલાકાર છે એમના માટે શું એમ. તો એવું પણ જીવનની અંદર ઘટિત થયું કે એક સમાજની અંદર પણ જેમ જેમ લોકોને ખબર પડી એમ ત્યાં પણ એ લોકો સન્માન માટે બોલાયા તે કે આપણા સમાજનું ગૌરવ, એવી રીતના આ વાત જ્યારે અલગ અલગ રાજ્ય સુધી પહોંચી तो घणा बधाना कॉल एवी रीतना पण मने आवता था, दिल्ली थी, आसाम थी. ए लोग फोन करीने एवुं कहे छे के आप रोज ये पेंटिंग बनाते हो तब हमारे ड्रीम में आप आते हो. कि इतने सारे दिन से आप जब बनाते हो तो आपको बीमार नहीं हुए होंगे, आपको कहीं अपने कुछ काम में बिजी हो गए होंगे, तो आप कैसे करते हो? દિલ્હીથી જ્યારે ફોન આવે તો એ લોકો રડે છે કે અમે અમારા જીવનમાં કશું જ નથી કર્યું એમ. ત્યારે મને એવું લાગે છે કે ના, હવે મારું કાર્ય જે છે ને એ બરાબર સાર્થકના રસ્તા પર જઈ રહ્યું છે. સાચી વાત છે જે કહી રહ્યા છે. મને બી એકવાર આમ પ્રશ્ન થાય કે આટલા દિવસો સુધી કન્ટિન્યુઅસ તમે પેઇન્ટિંગ કરો, તમે બીમાર પડ્યા હોય કે તમારા ઘરમાં કંઈક પ્રસંગ આવ્યા હોય, સુખમાં કે દુઃખમાં કોઈ બી પ્રસંગ તમારે આવ્યો, તમે કેવી રીતે મેનેજ કરો એ મને એક હતી કે તમે કેવી રીતે મેનેજ કરતા હોય. મને તમારું રૂટીન મારે જાણવું છે, તમે કેવી રીતે આ બધું કરો છો? રૂટીનમાં તો એવું છે કે હવે કેવું છે કે રોજ પેઇન્ટિંગ કરવાની સાથે સાથે છે ને ઓબ્ઝર્વેશન પાવરફુલ એટલું બધું થતું જતું હોય છે. પહેલાં કેવું હતું કે કોઈ પણ જગ્યાએ હું જાઉં ને એટલે મને કેવું થયું HD ફોટો હોય તો જ હું પેઇન્ટિંગ કરું, એવું બધું માઇન્ડસેટ રહેતું હતું એમ. હવે જ્યારે કેવું છે કે નોર્મલ ફોટોગ્રાફ યા તો કોઈ પણ જગ્યાનું
એનું એકદમ HD મતલબ ફોટો ના હોય ને તો પણ મને વાંધો ના આવે, કારણ કે હવે 362 દિવસના જો માઇન્ડની અંદર એ ચાલ્યા જ કરતું હોય ને, તો હવે કેવું છે કે એનું બધું જ વસ્તુ એમ પર્સપેક્ટિવથી માંડીને કેવી રીતના ડ્રો કરવું, માણસ દૂર હોય તો કેવડો દેખાય, નજીક હોય તો કેવડો થાય, એવી રીતના ઓબ્જેક્ટ આગળ પાછળ હોય તો કેવી રીતના દેખાય, એ બધું જ હવે માઇન્ડની અંદર મેમરી શાર્પ થઈ ગયેલી છે. એટલે એ બનાવવા માટે મને હવે ટાઈમ બહુ વધારે ના લાગે. એટલે રોજના રૂટીનની અંદર મને એમ ઈચ્છા થાય અને ક્યારેક મૂડ પણ એવો બની જાય કે હવે બનાવવું છે તો રાત્રે પણ ઘણી વખત મેં તો બનાવું. અચ્છા, એટલે તમારો દિવસ હા, એવું ફિક્સ નહીં. ના, એક દિવસમાં એકથી તો વધારે જ થાય, એવું એક જ બનાવીને નથી એમ. અને કલા માટે તો મેં મારી જોબ પણ છોડેલી છે.